નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાદરા પંથકના સાધી ગામે થોડા સમય પૂર્વે ધાબળા કાંડ સર્જાયો હતો, જેને પરિણામે આખા તાલુકામાં ભારે વિવાદ સર્જાયો હતો. હજી તો આ સમાચાર જૂના થાય એ પૂર્વે જ આ પંથકમાં બીજો એક ખાટલા કાંડ સર્જાયો છે અને આ કાંડના કલાકાર તરીકેની મુખ્ય ભૂમિકા મુજપુર બેઠક ઉપર સરપંચની ચૂંટણી લડી ચૂકેલ KM પરમારે ભજવી છે. જેમાં પોતાની જાતને ખૂબ મોટા નેતા માનતા KM પરમારે એક પરિણીત મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હોવાની ગંભીર વિગતો સપાટી ઉપર આવી છે. પીડિત મહિલાના જણાવ્યા અનુસાર તેણી રાતે પોતાના પતિની રાહ જોઈને ઘરની બહાર સૂઈ ગઈ હતી, ત્યારે રાતે 1 કલાકે આ બની બેઠેલ નેતા અંધારામાં આવીને આ મહિલાની પડખે ખાટલામાં સૂઈ ગયો હતો. ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલી મહિલાના 13 વર્ષીય પુત્રને KM પરમારની ખોરી દાનતની ખબર પડી જતા તેને ગાળોથી નવાજીને આ નેતાજીને 2 કોડીનો કરી નાખ્યો હતો. મહિલા ઉપર દાનત બગાડનાર KM પરમાર સામે આ પીડિત મહિલાએ વડુ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. કે મારા ઘરવાળા સેકન્ડ શિફ્ટમાં નોકરી ગયા હતા, તો ઘરમાં ગરમી લાગતી હતી, એટલા માટે અમે મારા છોકરા બહાર હોઈ ગયા હતા. અમને એવું હતું કે 11 વાગે મારા ઘરવાળા નોકરીથી આવી જશે ત્યારે અમે લોકો અંદર સુઈ જઈશું. પણ ત્યારે અમને અચાનક કંપનીમાં રોકાવાનું થયું, તો અમે રાતે સુઈ ગયેલા હતા. તો KM પરમાર એમને કઈ કંપનીમાં જોઈ ગયા હોય, ખબર નહીં. તો રાતે 1 વાગે અમારા ઘરે આવ્યા અને જેવા હું તો રાતે થાકેલી હતી એટલે સુઈ ગઈ હતી. જેવા એવા આવ્યા એવા જ રાતે અમારા ખાટલામાં સુઈ જ ગયા. કોણ આવ્યું? KM પરમાર અહીં સુઈ ગયા. તે પહેલા બી આવું એમને એટલી બધી દારૂમાં પીધેલા હતા, તેમને કોઈ હોશ નતો. ત્યારે મારો છોકરો મેં બૂમ પાડી મારા દિયરને ફોન કર્યા, તો એમને ફોન રિસીવ કર્યા નતા, એ સુઈ ગયેલા હતા. પછી એમને મારો છોકરો બાજુમાં હતો એટલે બૂમ પાડી એટલે જાગી ગયો અને એને ફટાફટ KM પરમારને ગાળો દીધી. તો એ ફટાફટ ત્યાંથી નીકળી ગયા. મારો છોકરો છે 13 વર્ષનો, એને મારવા ફરી વળ્યો છે, એટલે એ ફટાફટ ત્યાં નીકળી ગયો. પછી મારા દિયર આવ્યા, તો મારા દિયરે ત્યાં મુસ્કોરમાં 1-2 જણાને વાત કરી, તો એ લોકોએ એવું કહ્યું છે કે આ વાત આપણે સવારમાં જોઈ લઈશું. ત્યારે સવારમાં રાહુલ દરબાર ને બધા લોકો આવ્યા હતા માફી માંગવા. આધારભૂત માહિતી અનુસાર જાહેર જીવનમાં રહીને પણ આવા છાકઠા વેળા કરતા આ કથિત યુવા નેતા એવા KM પરમાર અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. ત્યારે તાલુકા પંચાયતની ચૂંટણી બાદ રાહુલ દરબાર નામનો વ્યક્તિ KM પરમાર વતી માફી માંગી ગયો હોવાનું પણ બહાર આવ્યું છે. પાદરા પંથકમાં મહિલાઓનું યૌન શોષણ કરનાર આવા લેભાગુ નેતાઓ ઉપર ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે. આ સમગ્ર ઘટના અંગે પીડિત મહિલાના દિયરે પણ કેફિયત વર્ણવી હતી. એ ભાજપના નેતા થઈ અને એવું કહેવા માંગે છે કે અમે નારીઓનું રક્ષા કરીએ છીએ, અમે સ્ત્રીઓ માટે સારું કામ કરીએ છીએ, આવું છે તેવું છે. તો હું એમ કહેવા માંગુ છું કે આ લોકો વોટ માંગવાના બદલે બસ ખાલી નજરો બગાડવા માટે દરેક જણના ઘરે ફરે છે. વોટ માંગવાના ટાઈમે દરેક જણના ઘરે ફરે છે, તે ટાઈમ પર બધાની ઘરે નજરો રાખે છે કે આ શું છે, હું નહીં, કેવું છે. અને પછી અડધી રાત્રે આવી અને આવી રીતના ઘરે રાત્રે 1-1 વાગે ઘરે આવવાનું, તો આ કઈ રીતનું છે? તો મારે KM પરમારને એ જ કહેવું છે કે તમે આવી રીતના રાત્રે દરેક જણના ઘરે જાવ, એનો મતલબ શું છે? શું માંગ છે તમારી? અગાઉ શું કરશો? હું હવે વડુ પોલીસ સ્ટેશનમાં FIR લખાવવાનો છે KM પરમાર માટે. પાદરાથી પ્રજેશ શાહ સાથે બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.